આપડા શૈલેષભાઈ હે પોસ્ટમોર્ટમ કરે પતંગ નું. તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો કટકા કરી નાખો. ની 10 ની કાના બાંધેલી પતંગ પાછી અય હવે મૂકતો ફાડીને ગઢનો ટેપ બગાડે. અંધારા થઈ ગયા હે, કઈ દેખાતા નહીં હે. એ ચશ્મા પહેર ખેંચ માર માર ખેંચ માર માર ખેંચ ખેંચ માર ખેંચ માર ખેંચ માર ખેંચ માર ખેંચ માર ખેંચ માર. હેલો એવરીવન, અનધર વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ. આજે છે ભાઈ વાસી ઉત્તરાયણ છે. આજે તો પેલા ભાઈ દબાવીને નીંદર કરી એકલા મસ્ત મજાની. કેટલા વાગે આજે ફ્રેશ ને બધું જ્યો 1:30 વાગી ગયો. હા, બપોરનું જમવાનું ટાણું થઈ ગયો. હેલો વ્લોગે એડિટ કર્યો તો મકર સંક્રાંતિનો એમાંય ટાઈમ લઈ ગયો 1.5-2 કલાક થઈ હતી એમાંય. પછી ફ્રેશ થયો નાઈ ધોઈને. અને કાલે ભાઈ ઊંધિયું ખાવા નહોતું મળ્યું તો જમો મારી મમ્મી આજે ઊંધિયું બનાવ્યું મારા માટે. એ કેટલો પ્રેમ કરે, કેટલા પ્રેમ કરતે હો ઓ ગોરી. દેખાય તો ઊંધિયું. વાહ ભાઈ વાહ. ગરમા ગરમ રોટલી जो उतारे हमारा માટે. क्या हाल चाल मम्मी? हिंदी में कुछ हिंदी में बतिया दो कुछ. કાલે ઊંધિયું નહોતું થયું તો આજે ઊંધિયું કરી નાખીએ આપણે. यही बात हिंदी में बोल दो. હિન્દીમાં नहीं 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 चलेगा. ને ભાઈ આજે આપણે આજે પતંગ ઉડાડવાના. હા, પતંગના તો આપણે ફૂલ શોખીન છે. પોરબંદર તો ભાઈ વાસી ઉત્તરાયણ કરતા અમે ત્યાં તો 99% ઉઠી જ, કારણ કે પતંગને દોરો વૈડાય સંક્રાંતના. અને સંક્રાંતનો વ્લોગ ભાઈ જોજો, બહુ ફની વ્લોગ બન્યો ને બહુ મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો. હે, મહેનત એવી લઈ ગઈ 2 થી 2.5 કલાક લગીનનું એડિટિંગ કર્યું. મમ્મી કેટલી ઘડી એડિટિંગ કરવા બેઠો રહો? સાચું કહેજે. 2-2.5 કલાક થઈ ગયા. એ જ ને, ઉઠી તો વહેલો ગયો તો એકલું એડિટિંગમાં વાર લાગી ગઈ. અને ભાઈ બહુ મહેનત કરી, એટલે પ્લીઝ એ વ્લોગ જોજો. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે એની. અને હાલો હવે જમવા બેસીએ. નેક અમારો મોરલો દેખાડી દઉં તમને. મારા મમ્મીએ ખાલી આ ખરીદી કરી. આ ખરીદી કરી ને મોરલાની. મોર બોલે. નાનું છોકરું રહે ને એટલે મોરલો લેવો પડે. ના ના લેવો પડે, એમાં હું યાર. હવે હાલો ભાઈ હવે દુકાને જઈએ હે, કારણ કે પપ્પા આજે ટિફિન નતા લઈ ગયા અને હું એ સાઈડ જ જવાનો હતો. તો મેં દુકાને એને ટિફિન દઈ દીધા અને આપણું કામે લાગી જવું. જો અત્યારે તો કેટલા વાગ્યા? 2 વાગ્યા હે. 2 અત્યારે તો 3-4 વાગે પતંગ જગા ચડું. હાલો પ્રસ્થાન કરીએ દુકાન છે. મારી મમ્મી જમવા બેઠી. મમ્મી બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દુકાને ભૂકી ગયા હા ભાઈ ઘરેથી મસ્ત. ને બે જમવા બેસી ગયા. ના ગુલાબ જાંબુ ના, મને તો ઘરે ગુલાબ જાંબુ નહીં, પણ ગુલાબ જાંબુ ભરી દીધા. જમી લ્યો હાલો. હા ભાઈ જમી લે હવે. એટલે જાઉં ડાયરેક્ટ પિન્ટુના ઘરે ને પાછી પતંગ ઉડાડવાની. પતંગ ને ફિરકીને બધું ત્યાં જ રાખીને આવ્યો હતો હું. આજે ઉડાડવાની જો. અને પપ્પા એક પતંગ અહીંયા આવી છે દુકાનેથી રાખી છે, સ્પાઈડરમેન. આને આપણે ઉડાડી નાખશું. ભાઈ પિન્ટુભાઈના ઘરે પૂગી ગયા છે જમીને. ના આપડા શૈલેષભાઈ હે પોસ્ટમોર્ટમ કરે પતંગ નું. એકલી પતંગ વૈડી ભાઈ જો કેટલી આન જો. આ ઢગલો હે, અહીંયા ઢગલો હે પતંગ નો. ફિરકી 2-3 હે. તો અમારે છેલ્લી ક્વોલિટી જ રખડવું હે. હાવ ઈ ના જે ઓલી પોસ્ટમોર્ટમ કરે. શૈલેષભાઈ કઈ કહેવાનું? હું આબરૂ ના હવે અરક કેમ થઈ ગઈ? આસમાન કો છુગા, આસમાન કો છુઈ ગઈ ભાઈ. તૂટી જાય તો ઉપર ચગેવા ભેગી હવે ચગા તૂટે તો હા હે ને ઉડે તો જાઓ. અત્યારે એકલા 2-2.5 કેટલા વાગ્યા? 2:45 વાગ્યા. નીરા અત્યારે તડકો બહુ છે ને પતંગ ઓછું ઉડે. 4 વાગે ચડીએ બરાબર ને? અત્યારથી ચડી જાવ જોઈએ. ના ના અત્યારે હું હવે ઘડીક બેઠા અહીંયા જાય હમણાં. તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો કટકા કરી નાખો, પાડી નાખો, ભૂગા કાઢી નાખો. શું મજા આવી? શું મજા આવી? વ્લોગ બનાવ્યો તો શું નાચવાનું? હા, રૂપિયાની ટેપ ને 12 રૂપિયાની પતંગ. 12 ની 10 ની
કાના બાંધેલી પતંગ પાછી અય હવે મૂક તો ફાડીને ગઢનો ટેપ બગાડે હા પેલી પતંગ જગાવી આપણે 3 સાડા 3 વાગે હે બોન મિંટુ ચડી ગઈ ની ઉડતી હે ને હજી 3:30 વાગ્યા આવે ચડે તો બધાય ઠીક છે બાકી તો જોયું જાય આમ થોડીક ઉડે હે સ્પાઈડરમેન ચડી ગયો સ્પાઈડરમેન ચડ્યો એમ જ ઉતરી જાય મને લાગે એવું અંધારા થઈ ગયા હે કઈ દેખાતા નહીં હે એ ચશ્મા પહેર્યા ચશ્મા પહેર્યા હતા દોરી લાવું છું જો ધોરી લેશો હા ક્યાં ધોરી હા ખેંચ માર માર ખેંચ માર માર ખેંચ ખેંચ માર ખેંચ માર ખેંચ માર ખેંચ માર ખેંચ માર ખેંચ માર ભાઈ કેસરી પતંગ આપડી હે બેત લઈએ હવે જોઈએ એકાદો ચટ થાય કે આપણો ચટ થાય હે હું જાય હવે આપણી ચાટ ખાઈ અમે હે જા દોરો આવ્યો લગાડી દોરો આવ્યો માથે ગુલાબી જેવો બેટા મારો દોરો આવ્યો કેસરી પતંગ આપડી ભગવા રંગની નાવડા પિન્ટુભાઈ જો એક રોકેટી બનાવ્યું હે પતંગ ઢગલો પડી અહીંયા તો હવે છેલ્લે ક્વોલિટીના કામ કરીએ પિન્ટુ કઈ કહેવાનું દેખાડો કરી તારો સીન ના નથી ઉડતી ભાઈ પતંગ જ નથી ઉડતી અહીંયા કોઈ વાસી સંક્રાંત જેવું હે જ નહીં કઈ આમાં 2-3 ઉડ્યા ક્યાં ઉડતી જ નથી થાકી ગયા કા ભાઈ મસ્ત પતંગ જગાવી છે ગીર જાય છે ભરમ બમ 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 કરીને ખેજ મારીને એવા થાય કા કે પેચું લેવાનું મન નથી થતું વિન્ટુની વથરી જો લીલા કલરની હે શૈલેષભાઈની આ હે ગ્રીન ને મારી એનથી ઊંચી રેડ કલર આની અરે લઈ લે શૈલેષભાઈ શૈલેષભાઈ લઈ છે પેચ શૈલેષભાઈ કઈ પતંગ હે ઠુમકી નહીં કલર બોલો બ્લુ પતંગ ના જ આવી જોઈએ વિડીયો ઉતરે જો હટવાઈ ના દેતા ના મેળાવ્યો ના મેળાવ્યો ગ્રીન પતંગ હે ઓલા સોરી બ્લુ પતંગ એની હે આવડી પતંગ જો આમ એમ છે કે ઉપર મેદાન સાફ ઉપરનું મેદાન આપણે જોઈએ નીચેનું મેદાન ઈ જોવે ગઈ ટૂંકી ઢીલ હે ટૂંકી ઢીલ થાય આપડી ટૂંકી ઢીલ થાય ગઈ ગોત્રી ગઈ બાકુ ભાઈ હજી સફેદ આવે જ છે આટીમાં લઈ લ્યો કન્યાથી પતંગ ખેંચમાં હારી હો આમ ભલે આમ ઘૂમરા મારે જાય કોથરી જાય છે ફાઇનલી ભાઈ પતંગ ઉડાડી લીધી હે બરાબર મેદાન સાફ થઈ ગયું હા ફિરકી ખાલી થઈ ગઈ હે થાકી ગયા જો ફિરકી માં દેખાવ ઇન્ડો હે ડોરો હવે એકલી પતંગ વધી હવે આવતા વર્ષે કામ આવશે બરાબર ને શૈલેષભાઈ એક ડાન્સ થઈ જાય સંડે કો આના કા સંડે કો ના ધો કે સંડે કો કોક ઉડાડે હે ભાઈ ચાલો ભાઈ બાય બાય કહી દો 2026 નહીં હા 2026 ની સંક્રાંત ને ભૂલી જતા હે થોડા 2026 જ ને પછી હમણાં ગયું એટલે એમ જ હોય કાજુ બદામ ચાલુ કરી દે થોડા કટકા ખાના કોઈ ઉડાડતું નથી ભાઈ પૂરું તો ભાઈ બાય તો બ્લોગમાં તમને મજા આવી તો પ્લીઝ લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો